મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ સુસ્મિતા છે. હું એક ઈમાનદાર સ્કૂલ ટીચર હતી. હું બાળકોને ખૂબ પ્રેમ અને મહેનતથી ભણાવતી હતી. મારી કોશિશ એ જ રહેતી હતી કે દરેક બાળક ઈમાનદારીથી પાસ થાય, સારા માર્ક્સ લઈને આવે, ખૂબ સફળ થાય. જે બાળકો ભણવામાં હોશિયાર હતા, હું તેમને ખુશી ખુશી પાસ કરી દેતી હતી. પરંતુ જે બાળકો ભણવામાં ધ્યાન નહોતા આપતા અને પાસ થવા માંગતા હતા, હું તેમને માત્ર સમજાવતી હતી કે ભણવામાં ધ્યાન આપો. શિક્ષણ એક એવી ચાવી છે જે આગળ જતાં તમારી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરી દેશે. પરંતુ એ બાળકોને કંઈ પણ સમજાતું નહોતું. હું આવા બાળકોને પાસ નહોતી કરતી. આવો જ એક છોકરો જે મારા ક્લાસમાં ભણતો હતો, જે હંમેશા તોફાન કરતો હતો અને ભણવામાં બિલકુલ ઝીરો હતો, તેને મેં નાપાસ કરી દીધો. તો તે બાળકના અમીર બાપે મને પોતાના દીકરાને પાસ કરાવવા માટે લાંચ આપવાની કોશિશ કરી. જ્યારે મેં તેની લાંચ લેવાની ના પાડી દીધી, તો તેણે આખા મહોલ્લાની સામે મારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી અને મારા શરીરને પોતાના ગુંડાઓની સામે મારી લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. મેં ગ્રેજ્યુએશન કરેલું હતું. લગ્ન પછી મારા પતિની સાથે મારી જિંદગી સારી પસાર થઈ રહી હતી. મારા સાસરીમાં મારા પતિ અને તેમની માતા સિવાય બીજું કોઈ પણ નહોતું. મારા પતિ સારી નોકરી કરતા હતા. અમારા ઘરમાં કોઈ મુશ્કેલી નહોતી. પરંતુ એક બીમારીએ તેમને પોતાની ઝપેટમાં એવી ખરાબ રીતે લઈ લીધા હતા કે તેઓ હંમેશા બીમાર રહેવા લાગ્યા. તેમનો ઘણો ઈલાજ કરાવ્યો, પરંતુ તેમની બીમારી દિવસે ને દિવસે વધતી જ ગઈ અને તેઓ પહેલાં કરતાં પણ વધારે નબળા થઈ ગયા. તેમણે નોકરી કરવાનું પણ છોડી દીધું હતું. તેમની પાસે જે જમા પૂંજી હતી તે બધી તેમના ઈલાજ પાછળ વપરાઈ ગઈ. અમે લોકો ખૂબ પરેશાન રહેવા લાગ્યા હતા. લગ્નના 1 વર્ષ પછી જ મેં એક દીકરાને જન્મ આપ્યો હતો. અમારો દીકરો નાનકડો અને માસૂમ હતો. મેં તેનું નામ કબીર રાખ્યું હતું. અમે બંને પતિ પત્ની અમારા દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. અમે બંને ઈચ્છતા હતા કે તેનું ભવિષ્ય સોનેરી હોય. પરંતુ મારા પતિની બીમારીએ અમારા ઘરની વ્યવસ્થાને એટલી હદે બગાડી નાખી હતી કે અમારી પાસે હવે ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ હતી. મારી સાસુ પણ સારી સ્ત્રી હતી. તેમણે હંમેશા મને પોતાની દીકરી સમજી હતી. જ્યારે અમારા ઘરની હાલત ખૂબ વધારે બગડી ગઈ, મારા પતિના ઈલાજ માટે પૈસાની જરૂર વધારે પડવા લાગી, તો મેં ઘણીવાર મારા પિયર જઈને મારા માતા પિતા પાસેથી મારા પતિના ઈલાજ માટે પૈસા લીધા હતા. 3-4 વાર તો તેમણે મને પૈસા આપી દીધા હતા. પરંતુ કોઈ વારંવાર આપણને પૈસા ન આપી શકે, કોઈ વારંવાર આપણી મદદ ન કરી શકે. મારા 2 ભાઈઓ હતા અને બંને પરણેલા હતા. તેમના પોતાના પરિવારો પણ હતા. મને તે લોકો પાસેથી પૈસા માંગવું સારું નહોતું લાગતું, પણ હું શું કરતી? હું ખૂબ પરેશાન રહેવા લાગી હતી. હું મારા પતિને ગુમાવવા નહોતી માંગતી. તેમનો ઈલાજ કરાવવા માટે મેં દરેક શક્ય કોશિશ કરી હતી, પરંતુ ઉપરવાળાએ તેમની જિંદગી બસ આટલી જ લખી હતી કે તેઓ જલ્દી જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અને પછી તેમના ગયા પછી અમારા ઘરની હાલત પહેલાં કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ. મારી સાસુ પણ પોતાના દીકરાના ગમમાં નિઢાળ રહેતી હતી. આખરે આકાશ મારા પતિ, તેમનો એકમાત્ર દીકરો હતો. મારી સાસુએ પહેલાં પોતાના પતિને ગુમાવ્યા હતા અને હવે પોતાના દીકરાને ગુમાવીને તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા. ઘણા દિવસો પછી તેમની હાલત સુધરી હતી. આખરે મરવાવાળાનો અફસોસ ક્યાં સુધી કરી શકાય? જે જિંદગી બચી છે તે તો પસાર કરવી જ પડે છે. હવે મારા માટે મારી સાસુ અને મારો દીકરો બચ્યા હતા. મારે પણ તેમના ખાતર મારી જાતને સંભાળવાની હતી અને આ લોકોની દેખભાળ કરવાની હતી. મારા પતિના મરવાના થોડા દિવસો પછી સુધી તો મારા બંને ભાઈઓએ મને સપોર્ટ કર્યો હતો. પરંતુ ત્યાર પછી તે લોકોએ કહ્યું કે સુસ્મિતા, મોંઘવારીનો જમાનો છે. પહેલાં પણ અમે તારી ઘણી મદદ કરી ચૂક્યા છીએ અને હવે તું વિધવા થઈ ગઈ છે. હવે પણ ઘણા દિવસ થઈ ગયા તારા ઘરનો ખર્ચ ઉપાડતા, પરંતુ હવે અમે આગળ તારા માટે કંઈ નથી કરી શકતા. મેં તે લોકોને રડતા રડતા કહ્યું કે ઠીક છે, હવે તમે લોકો અમારી પરવાહ ન કરો. આમ પણ હવે આગળ મારે જ કંઈક કરવાનું છે. હું આખરે તમારી લોકોની મદદ લઈને ક્યાં સુધી જીવતી રહીશ. મેં નક્કી કરી લીધું હતું કે હું નોકરી કરીશ. મેં જ્યારે મારા મોટા ભાઈને આ વાત જણાવી, તો તેમણે કહ્યું કે તે આ નિર્ણય ખૂબ સારો લીધો. હવે પોતાનું ઘર ચલાવવા માટે અને પોતાના દીકરાનો ઉછેર કરવા માટે તારે જ નોકરી કરવી પડશે. મારા ભાઈએ મારી મદદ કરી હતી અને પોતાના એક મિત્ર દ્વારા મારી એક સારી સ્કૂલમાં નોકરી લગાવી આપી હતી. આ ખૂબ જ મોટી સ્કૂલ હતી અને જ્યાંથી મને સારો એવો પગાર પણ મળી જવાનો હતો. મેં ટીચિંગ કરવાનું શરૂ કરી દીધું. મારો દીકરો નાનો હતો અને મારી સાસુ વૃદ્ધ સ્ત્રી હતી, પરંતુ તેમ છતાં તેમણે મને સપોર્ટ કર્યો અને કહ્યું કે વહુ, તું સ્કૂલે ચાલી જતી કર અને ઘરના બધા કામ હું જોઈ લઈશ. કબીરને પણ હું સંભાળી લઈશ. આખરે તે તારો પતિ ગુમાવ્યો છે, તો મેં પણ તો મારો દીકરો ગુમાવ્યો છે. હવે આ ઘડપણમાં હું કાંઈ તો નથી કરી શકતી. તું જ આ ઘરને ચલાવી શકે છે. હું સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી સ્કૂલમાં રહેતી હતી. મારી સાસુ જ ઘરના બધા કામ જોતા હતા, મારા દીકરાને પણ સંભાળતા હતા, જમવાનું પણ બનાવતા હતા અને ઘરે પહોંચતા જ મને પણ જમવાનું આપતા હતા. જે બાકીના કામ રહેતા હતા તે હું જોઈ લેતી હતી, કારણ કે તેઓ વૃદ્ધ સ્ત્રી હતા. હું જાણતી હતી કે તેમનાથી વધારે કામ નથી થતા, પરંતુ તેમ છતાં તેઓ હિંમત નહોતા હારતા. સમય પસાર થતો ગયો અને મને નોકરી કરતા 3 વર્ષ થઈ ગયા હતા. મારો પગાર સામાન્ય હતો, પરંતુ તેમાં મારો અને મારા પરિવારનો ગુજારો આરામથી થઈ રહ્યો હતો.
આખો મહોલ્લો મને જાણતો હતો. બધા લોકો મારી ઇજ્જત કરતા હતા, કારણ કે હું જે સ્કૂલમાં ભણાવતી હતી ત્યાં અમારા મહોલ્લાના પણ ઘણા બધા બાળકો ભણતા હતા. તે બાળકો મારી પાસે ઘરે રાતના સમયે ટ્યુશન લેવા પણ આવતા હતા. મારી જિંદગી ખૂબ સિમ્પલ હતી. ના દોલત હતી, ના કોઈ મોટી મિલકત હતી. બસ મારા પતિનું આ નાનકડું ઘર હતું, જેમાં હું તેમની માતા અને દીકરા સાથે રહેતી હતી. મારા પતિ જે ઓફિસમાં નોકરી કરતા હતા, ત્યાં તેમણે હંમેશા ઈમાનદારી અને સમજદારીથી કામ કર્યું હતું. તેઓ હંમેશા મને એ જ કહેતા હતા કે ક્યારેક બેઈમાની ન કરવી જોઈએ, ક્યારેક કોઈનો હક ન મારવો જોઈએ, ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ, ક્યારેક ખોટી રીતનો પૈસો ઘરમાં ન લાવવો જોઈએ. તેઓ કહેતા હતા કે હું મારા દીકરાને પણ એક ઈમાનદાર માણસ બનાવીશ. આ જ કેટલાક સિદ્ધાંતો હતા જેને મેં પણ મારી જિંદગીનો હિસ્સો બનાવી લીધા હતા. તે દિવસે જ્યારે હું સ્કૂલેથી પાછી ઘરે આવી તો દરવાજો ખોલતા જ મારા પગ ત્યાં જ થંભી ગયા. સવારે જ્યારે હું ઘરેથી નીકળી હતી તો બધું નોર્મલ હતું, પરંતુ હવે ઘરની અંદર એક વિચિત્ર સન્નાટો હતો. મારી સાસુ જમીન પર બેઠેલા હતા. તેમની આંખો સતત રડવાના કારણે લાલ થઈ ચૂકી હતી. તેમના ચહેરા પર થાક સાફ દેખાઈ રહ્યો હતો. હું એક પળ માટે ગભરાઈ ગઈ, કારણ કે મારો દીકરો કબીર મને ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. મારા દિલમાં જાણે કેટલાય ખરાબ ખરાબ વિચારો આવવા લાગ્યા હતા. હું જલ્દીથી તેમની પાસે ગઈ અને ગભરામણથી બોલી, માજી શું થયું છે? બધું બરાબર તો છે ને? સવારે તો બધું બરાબર હતું. કબીર ક્યાં છે? તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાંથી એકવાર ફરી આંસુ વહેવા લાગ્યા. તેઓ રડતા રડતા બોલ્યા, તારા દીકરાએ મારી આ હાલત કરી દીધી. કબીર આખો દિવસ મને ખૂબ હેરાન કરે છે. વહુ, તું જ એને સમજાવ કે મને એકલી સ્ત્રીને આટલી હેરાન ન કર્યા કરે. વહુ, હું આખો દિવસ તેના કામ કરતાં કરતાં પાગલ થઈ જાઉં છું. માજીની વાતો સાંભળીને મને તેમના પર દયા આવવા લાગી હતી. તેઓ બિલકુલ સાચું કહી રહ્યા હતા. મારો દીકરો ખૂબ તોફાની હતો. 3 વર્ષનો હતો, પણ તેમના નાકમાં દમ કરી દેતો હતો. મારી સાસુને એકલા ઘરના બધા કામ પણ કરવા પડતા હતા અને મારા દીકરાને પણ સંભાળવાનો રહેતો હતો. આ ઉંમરમાં તેમના માટે આટલું બધું કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં તેમને સમજાવ્યા કે માજી, તમે ચિંતા ન કરો, હું ખૂબ જલ્દી તેનું સ્કૂલમાં એડમિશન કરાવી દઈશ. મારી પાસે અત્યારે એટલા પૈસા નહોતા કે હું મારા દીકરાનું એડમિશન કરાવી શકું, કારણ કે મારો પગાર પણ જેટલો ઘરમાં આવતો હતો બધો ખતમ થઈ જતો હતો. ના બચત થઈ શકતી હતી અને ના તો એ પૈસાથી કોઈ વધારાનું કામ થતું હતું. હું જે સ્કૂલમાં ટીચિંગ કરતી હતી, હું ત્યાં પણ મારા દીકરાનું એડમિશન કરાવી શકતી હતી, પરંતુ ત્યાં પણ મારા દીકરાનું ફ્રી એડમિશન થોડું થતું. ત્યાં પણ મારે પૈસા જ આપવા પડતા. અત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું કબીરના ભણતરનો ખર્ચ ઉઠાવી શકું. મેં કહ્યું, માજી સારું, તમે એ જણાવો કે તે ક્યાં છે. પછી મેં ધીમેથી ટેકો આપીને તેમને જમીન પરથી ઉઠાવ્યા અને બેડ પર બેસાડ્યા. પછી ફ્રીજમાંથી પાણી કાઢીને એક ગ્લાસ ઠંડુ પાણી તેમના હાથમાં આપ્યું અને કહ્યું કે પાણી પી લો. હું જાણું છું કે આખો દિવસ તમારા પર કામનું ભારણ ખૂબ વધી જાય છે. પોતાની જાતને સંભાળો. તેમણે કહ્યું, વહુ, આ બધું શું થઈ ગયું છે? આપણી જિંદગી કેટલી સારી પસાર થઈ રહી હતી. મારો દીકરો નોકરી પર જતો હતો, તું ઘર સંભાળતી હતી, હું તારી મદદ કરી દેતી હતી, પરંતુ હવે આ વૃદ્ધ શરીર એટલો જીવ નથી કે તારા દીકરાને પણ સંભાળું અને ઘરને પણ જોઉં. મેં કહ્યું કે માજી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘરના કામ તમે છોડી દો, હું આવીને કરી લઈશ. તમે બસ કબીરનું ધ્યાન રાખ્યા કરો. માજીની આંખોમાં આંસુ હતા. તેમણે મારા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું, વહુ, મને સારું નથી લાગતું. તું આટલી મહેનત કરીને આવે છે અને પછી ત્યારબાદ ઘરના કામોમાં પણ લાગી જાય છે. હું ઈચ્છું છું કે તું ઘરે આવ્યા પછી આરામ કર્યા કર. મેં કહ્યું કે સારું, તમે રડવાનું બંધ કરો, બધું ઠીક થઈ જશે. તમે ચિંતા ન કરો. કબીરને હું સમજાવી દઈશ. તે તમને હેરાન નહીં કરે. તેના તોફાનો ખૂબ વધતા જાય છે, હું જાણું છું, પરંતુ તે બાળક છે. હું તેને વઢી શકું છું. મારી શક્તિ નથી. તમે તો જાણો છો કે તે તમારાથી કેટલો લગાવ રાખે છે. મારાથી ડરે છે, પરંતુ તમારાથી નથી ડરતો, એટલે તમને હેરાન કરે છે. માજીએ કહ્યું કે અરે બેટા, કોઈ વાંધો નહીં. તેમાં મને મારો એક આકાશ દેખાય છે. તેનો બાપ પણ બાળપણમાં આવો જ હતો. માજીને સાંત્વના આપ્યા પછી હું મારા રૂમમાં ગઈ, જ્યાં બીજા ખૂણામાં કબીર બેડ પર ઊંધો ચતો સૂઈ રહ્યો હતો. તેના ચહેરા પર માસુમિયત હતી. ઘરની દિવાલો તેની હરકતોની ગવાહ આપી રહી હતી. દિવાલો પર કલરથી તેને અજીબ અજીબ પ્રકારના પેઇન્ટિંગ બનાવ્યા હતા. ક્યાંક કાર્ટૂન બનેલા હતા, ક્યાંક લાઇન ડ્રો કરેલી હતી. 2 ગ્લાસ તૂટેલા હતા. રમકડા એક તરફ વિખેરાયેલા હતા. અમુકના પૈડા અલગ હતા. અમુકના હાથ પગ તૂટી ચૂક્યા હતા. એક ઓશીકું રૂ બહાર નીકળેલું હતું. એવું લાગી રહ્યું હતું જાણે આખા ઘરમાં વાવાઝોડું આવીને પસાર થઈ ગયું હોય. કબીરની આ જ આદત હતી. તે એક પળ પણ શાંતિથી નહોતો બેસતો. દરેક વસ્તુને ખોલવી, તોડવી, ઉલટ પુલટ કરવી, અજીબ અજીબ સવાલો પૂછવા, એકની એક વાતને વારંવાર દોહરાવવી, ક્યારેક હસવું, ક્યારેક અચાનક ગુસ્સામાં આવી જવું. માજી આખો દિવસ તેને સંભાળવામાં લાગેલી રહેતી હતી. મેં હવે નક્કી કરી લીધું હતું કે આ વર્ષ હું તેનું સ્કૂલમાં એડમિશન કરાવીને જ રહીશ. મેં પહેલાં તો મારા કપડાં ચેન્જ કર્યા, ત્યારબાદ શાંતિથી તૂટેલો સામાન એક તરફ મૂક્યો, વાસણ ઉઠાવીને ધોયા, રમકડા ઉઠાવીને બોક્સમાં ભેગા કર્યા, સાવરણી ઉઠાવીને આખો રૂમ સાફ કર્યો, વિખેરાયેલા કપડાં ફોલ્ડ કરીને મૂક્યા, દિવાલ પરથી જેટલો પણ કલર સાફ થઈ શકતો હતો તે સાફ કર્યો. લગભગ 1 કલાકની મહેનત પછી ઘર કંઈક સારું દેખાવા લાગ્યું હતું. આટલી વારમાં મારી સાસુ પણ કંઈક સંભળી ચૂક્યા હતા. હું તેમની પાસે જઈને બેઠી તો તેઓ ફરીથી રડવા લાગ્યા, પરંતુ આ વખતે તેમના આંસુ કોઈ બીજી જ વજહના હતા.
તેઓ ધીમેથી બોલ્યા, મને માફ કરી દેજે વહુ. મેં ગુસ્સામાં કહી દીધું હતું કે કબીર મને ખૂબ હેરાન કરે છે, પરંતુ શું કરું, તે મારો પૌત્ર છે, મને હેરાન નહીં કરે તો કોને કરશે. મેં તેમના હાથ પર મારો હાથ મૂક્યો અને મુસ્કુરાઈને કહ્યું, કંઈ વાંધો નહીં માજી, આપણે બંને એક જ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક તમે થાકી જાઓ છો, ક્યારેક હું તૂટી જાઉં છું. એકબીજાને તો સહારો આપવાનો છે. એક દિવસ ઉપરવાળાની કૃપાથી બધું ઠીક થઈ જશે. હું વિચારી રહી હતી કે કબીરનું સ્કૂલમાં એડમિશન કરી કેવી રીતે કરવું. એડમિશન ફી જોઈએ, કોર્સના પૈસા, સ્કૂલ ડ્રેસ, આ બધી વસ્તુઓ માટે પણ તો પૈસા જોઈએ ને. પહેલાં જ ઘરમાં પાણીની મોટર કેટલાક મહિનાઓથી ખરાબ પડેલી હતી. તેને રિપેર કરાવવાના પણ મારી પાસે પૈસા નહોતા. ઘરની બહાર સરકારી નળ લાગેલો હતો. અમે લોકો ત્યાંથી જ પાણી ભરતા હતા. મહિનાનો ખર્ચ એટલો હતો કે મહિનાના અંત સુધી શ્વાસ અટકેલો રહેતો હતો. દરરોજ કોઈને કોઈ નવો ખર્ચ સામે આવી જતો હતો. ક્યારેક રાશન પતી જતું, ક્યારેક માજીની દવાઓ લાવવાની હોતી, ક્યારેક કબીરની કોઈની કોઈ જરૂરિયાત સામે આવી જતી. જિંદગી આસાન નહોતી પસાર થઈ રહી. આકાશ અમને ખૂબ યાદ આવતા હતા. આકાશે આ ઘર માટે ઘણું બધું કર્યું. તેમના ગયા પછી મેં ભલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ મેં આજ સુધી એક રૂપિયો પણ કોઈનો નાજાયજ નહોતો લીધો. મેં હંમેશા એ જ વિચાર્યું કે ભલે જિંદગી કેટલી પણ મુશ્કેલ કેમ ન થઈ જાય, ભૂખ્યા કેમ ન રહેવું પડી જાય, પરંતુ મારા પતિની જેમ હું પણ ઈમાનદારીથી જ પૈસા કમાઈશ. બાકી જે ઉપરવાળાને મંજૂર હશે તે જ મારી કિસ્મત હશે. મારી સાસુ ક્યારેક કહેતી હતી કે હું જરૂર કરતાં વધારે સિદ્ધાંતો પર ચાલવાવાળી સ્ત્રી છું. આટલો વધારે સિદ્ધાંતો પર ચાલવાવાળો તો તેમનો દીકરો પણ ન હતો. તેમનું માનવું હતું કે હું જો મારી જિંદગીના કેટલાક નિર્ણયો બદલી નાખું તો આજે આપણી જિંદગી સારી પસાર થઈ રહી હોત અને આપણે આટલી તંગીમાં જિંદગી ન પસાર કરી રહ્યા હોત. ઘણીવાર જ્યારે અમે એકલા બેઠા હોઈએ તો તેઓ ધીમેથી કહેતા કે સુસ્મિતા, તને એક વાત કહું, ખોટું તો નહીં લાગાડે ને? હું કહેતી કે હા માજી કહો, શું વાત છે? તેઓ લાંબો શ્વાસ લઈને કહેતા કે તને યાદ છે જ્યારે તને શહેરની આ મોટી સ્કૂલમાં નોકરી તારા ભાઈએ અપાવી હતી તો ત્યાં પગાર તારા માટે કેટલાય ગણો વધારે હતો. રહેવા માટે મકાન પણ મળી રહ્યું હતું. તારા દીકરાનું શિક્ષણ પણ ત્યાં મફત થતું, પરંતુ તે ફક્ત એટલા માટે ના પાડી દીધી કે આપણા આ મહોલ્લાના બાળકો સારા શિક્ષકથી દૂર થઈ જશે. તે કહ્યું હતું, જો બધા સારા શિક્ષક મોટા મોટા શહેરોમાં શિફ્ટ થઈ જશે તો આ નાના નાના મહોલ્લાના બાળકો અભણ રહી જશે. અને તે આ બાળકોના ભવિષ્ય વિશે પણ વિચાર્યું હતું. હું તેમની વાત શાંતિથી સાંભળી રહી, કારણ કે તેઓ જૂઠું નહોતા બોલી રહ્યા. તેઓ ફરી કહેવા લાગ્યા કે બીજો નિર્ણય આનાથી પણ મોટો હતો. તારા પોતાના ભાઈએ તારા હકની જમીન પર કબજો કરી લીધો. તારા પિતા તારા માટે જમીન છોડીને ગયા હતા. તે જમીન જો તારી પાસે હોત તો આજે તે તારા પોતાના દીકરા માટે કેટલી કામ આવત. ત્યાં સુધી કે એનાથી તો તારા પોતાનો ઈલાજ પણ થઈ શકતો હતો. બની શકે છે કે આજે મારો દીકરો પણ જીવતો હોત, પરંતુ તે માત્ર આટલું કહ્યું કે ઉપરવાળો ફેંસલો કરશે. તે તારા ભાઈઓ સાથે આ વિશે વાત સુધી ન કરી. તે તારા ભાઈ હતા. તેમણે દર વખતે તારી થોડી ઘણી મદદ કરીને તને સમજાવી દીધી. હું દર વખતે મારી સાસુની વાતનો એક જ જવાબ આપતી હતી, માજી, જો હું મારા ભાઈઓ પાસેથી મારા ભાગની જમીન માંગી લેતી તો આખી જિંદગી તેમનો ચહેરો જોવા જેવો માટે હું તરસી જતી. આપણો લોહીનો સંબંધ પણ કદાચ હંમેશા માટે ખતમ થઈ જતો. હું મારો હક ઉપરવાળાના હવાલે કરી ચૂકી છું. મને વિશ્વાસ છે એક દિવસ તે બધું જ ઠીક કરી દેશે. તેઓ મારી તરફ જોતા અને લાચારીથી મુસ્કુરાઈ દેતા. પછી કહેતા કે આ બધું મારા દીકરા પાસેથી શીખ્યું છે ને તે? દીકરી, હું મારા દીકરાને પણ આ જ સમજાવતી હતી અને તને પણ આ જ સમજાવી રહી છું કે સિદ્ધાંતો પર ચાલવું સારી વાત છે, પરંતુ સિદ્ધાંતો ચૂલો નથી સળગાવતા, સિદ્ધાંતો દવાઓ નથી ખરીદતા. તેમની વાત સાંભળીને મારું દિલ દુભાતું જરૂર હતું, પણ હું તોય મારા નિર્ણયો પર કાયમ રહેતી હતી. કારણ કે મને હંમેશા એ જ લાગતું હતું કે જો માણસ એકવાર પોતાના સિદ્ધાંતો વેચી દે તો પછી તેની પાસે બચે જ શું છે. એ જ દિવસોમાં મારી સ્કૂલમાં ફાઇનલ એક્ઝામ થવાની હતી. હું પહેલાં કરતાં પણ વધારે બિઝી રહેવા લાગી હતી. હું દરેક સમયે બાળકોને તૈયારી કરાવતી હતી. તેમને સમજાવતી હતી કે ચીટિંગ ન કરતા, મહેનત કરજો, જે આવડતું હોય તે જ લખજો. મારા વિશે આખા વિસ્તારમાં એક વાત ફેમસ હતી કે હું માત્ર એક જ બાળકને પાસ કરું છું, જે ખરેખર પાસ થવાના લાયક હોય છે. ઘણા લોકો મને બેવકૂફ પણ કહેતા હતા. એકવાર મહોલ્લાના એક માણસે મને રોકીને કહ્યું, મેડમ, એક વાત માની લો. મેં જલ્દીથી કહ્યું કે જી જણાવો, શું વાત છે? તે બોલ્યો, મારા દીકરાને બસ પાસ કરાવી દો. હું દર મહિને તમને 1000 રૂપિયા ઘરે મોકલી દઈશ. લોટ, દાળ, શાકભાજી બધો ખર્ચ નીકળી જશે. મેં તેની તરફ જોયું, પછી મુસ્કુરાઈને કહ્યું, ભાઈ, જો હું આજે તમારા 1000 લઈને તમારા બાળકને પાસ કરી દઈશ તો કાલે તે ડૉક્ટર બનીને કોઈ દર્દીને મારી નાખશે અને એન્જિનિયર બનીને કોઈની ખોટી ઇમારત પડાવી દેશે. આ પાપમાં પણ મારી સરખી ભાગીદારી રહેશે. એટલે માફ કરજો, તમારા પૈસા મને નથી જોઈતા અને તમારા બાળકને ખોટા માર્ક પણ નહીં મળે. તે નારાજ થઈને જતો રહ્યો, પરંતુ મને મારા નિર્ણય પર અફસોસ નહોતો થતો. અમારા મહોલ્લામાં મોટાભાગે ગરીબ લોકો રહેતા હતા. કેટલાક જ એવા લોકો હતા જે ખૂબ વધારે અમીર હતા
અને આ માણસ તેમનાથી જ એક હતો. આ લોકોના બાળકોની શરૂઆતથી જ આ આદત હતી કે પૈસો દરેક મુશ્કેલીને હલ કરી દે છે, પરંતુ મારી સામે આવીને તેમની આદત અવારનવાર તૂટી જતી હતી. પછી એક રવિવાર એવો આવ્યો જે આજે પણ મને સારી રીતે યાદ છે. સવારનો સમય હતો. હું ઘરની બહાર તૂટેલા નળ પાસે બેઠી મારા દીકરાના જૂના રમકડાને જોડવાની કોશિશ કરી રહી હતી કે અચાનક દરવાજા પર જોરથી દસ્તક થઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે એક લાંબો પહોળો માણસ ઊભો હતો. સામે જ એક મોટી એક અને સફેદ રંગની ગાડી પણ ઊભી હતી. તે એ જ ગાડીથી આવ્યો હતો. તેણે મોંઘા કપડાં પહેરેલા હતા. તેના હાથમાં ફૂલોથી બનેલો બુકે હતો. હું આ માણસને નહોતી ઓળખતી કે આ કોણ છે. આ મારા પતિનો પણ કોઈ પરિચિત નહોતો. તો પછી કોણ હતો? મેં કહ્યું, જી જણાવો. તેણે કહ્યું કે સુસ્મિતા રાઘવ તમે જ છો? સ્કૂલ ટીચર. મેં કહ્યું કે જી. આટલામાં મારી સાસુ પણ બહાર આવી ગયા હતા. તેમણે જલ્દીથી કહ્યું, અરે અરે કપિલજી, આવો આવો, અંદર આવો ને. તમે બહાર કેમ ઊભા છો? મેં મારી સાસુ તરફ આશ્ચર્યથી જોયું કે તેઓ આ માણસને ઓળખતા હતા. તે માણસ અંદર આવી ગયો. અમારા ઘરમાં એક જ ખુરશી હતી. મારી સાસુએ જલ્દીથી તે ખુરશી સાફ કરી અને તેમની સામે મૂકી દીધી. તેઓ તેના પર બેસી ગયા. મારા દીકરાએ રોજની જેમ ઘરમાં બધી વસ્તુઓ આમ તેમ વિખેરી રાખી હતી. મારી સાસુ હસતા હસતા બોલ્યા, કપિલજી, આજ મારી વહુ છે અને વહુ આ કપિલજી છે. કપિલ રાયજી બહુ અમીર માણસ છે. તેમનો દીકરો તારી સ્કૂલમાં ભણે છે. આ કાલે તારા વિશે પૂછવા માટે આવ્યા હતા. તો મેં તેમને કહ્યું કે તું તો રવિવારના દિવસે જ ઘરમાં મળી છે, એટલે આજે તને મળવા માટે આવ્યા છે. તમે બંને બેસીને વાતો કરો. હું હમણાં તમારા લોકો માટે ચા લઈને આવું છું. તે માણસે મારી તરફ એક નજર પણ ન નાખી અને મારી સાસુને બોલ્યા, અરે નહીં માજી, રહેવા દો. આજે ચા પીવા નથી આવ્યો. આજે મારે સુસ્મિતાજી સાથે બહુ જરૂરી વાત કરવી છે. તે કરીને પાછો જતો રહીશ. મેં ઇજ્જતથી કહ્યું, જી સર, કહો શું વાત છે? તે થોડા આગળ ઝૂક્યા, પછી હસીને બોલ્યા, મારો દીકરો હરીશ છે ને, તે તમારા ક્લાસમાં છે. તે કહે છે કે તમે તેના ક્લાસ ટીચર છો. પછી તેમનો ચહેરો સિરિયસ થઈ ગયો. તેઓ બોલ્યા, વાત એમ છે કે મારો દીકરો ભણવામાં થોડો નબળો છે. અમે ઈચ્છીએ છીએ કે તેને થોડો ભણાવી ગણાવીને બહાર વિદેશ મોકલીએ, તેને મોટો ડૉક્ટર બનાવીએ, પરંતુ શરૂઆતથી જ બિચારો નાપાસ થતો આવી રહ્યો છે. મારા દીકરાનું દિલ નાનું થઈ જશે. ગયા વર્ષે પણ તેને તમે નાપાસ કરી દીધો હતો. આ વર્ષે તેને પાસ કરી દેજો. બદલામાં જે પણ માંગશો તે મળશે. હું તમને કંઈ પણ આપવા માટે તૈયાર છું. તેમની વાત સાંભળતા જ મેં જોયું કે મારી સાસુના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેઓ જાણતા હતા કે માણસ મારી સાથે આ વિશે વાત કરવા માટે આવ્યો છે, પરંતુ મારાથી છુપાવી રહ્યા હતા. તેમની નજર જલ્દીથી કબીર તરફ ગઈ. મને અંદાજો આવી ગયો હતો કે તેમના દિલમાં શું ચાલી રહ્યું છે. કદાચ તેઓ વિચારી રહ્યા હતા કે જો આજે થોડા પૈસા મળી જાય તો કબીરનું સ્કૂલમાં એડમિશન થઈ જશે. તેઓ ધીમેથી આ માણસને કહેવા લાગ્યા, કપિલ સાહેબ, જ્યારથી મારો દીકરો આ દુનિયામાંથી ગયો છે, અમારા પરિવારની તો વ્યવસ્થા જ ખરાબ થઈ ગઈ છે. અમે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને મારો પૌત્ર હજુ તેઓ વાત પૂરી નહોતા કરી શક્યા. મેં નર્મસથી કહ્યું કે માજી, તમે જરા અંદર જાઓ, હું આમની સાથે વાત કરું છું. તેમણે મારી તરફ જોયું. કદાચ તેઓ સમજી ગયા હતા કે હું શું કરવાની છું. તેઓ શાંતિથી અંદર ચાલ્યા ગયા. કપિલરાય જલ્દીથી બોલ્યા, શું થયું? તમારો દીકરો બીમાર છે કે શું? કેટલા પૈસા જોઈએ છે? અરે મેડમજી, તમે તો બસ એકવાર જણાવી દો, તમારે કેટલા પૈસા જોઈએ છે, હું આપી દઉં છું. પછી તમે જુઓ, તમારી મુશ્કેલીઓ ચપટીમાં હલ કરી દઈશ. મેં ખૂબ ઇજ્જતથી કહ્યું, જુઓ કપિલ સાહેબ, મારા માટે સ્કૂલનું દરેક બાળક સમાન છે. ભલે તે અમીર હોય કે ગરીબ, હું બધાની કોપીઓ એક જ નજરે જોઉં છું. જો તમારો દીકરો સારા માર્ક્સ લઈને આવશે તો તે જરૂર પાસ થઈ જશે. અમારી સ્કૂલમાં એક નિયમ છે કે જો કોઈ બાળક 1-2 માર્ક્સથી રહી જાય તો અમે તેને ફરીથી પેપર આપવાની ઓફર આપીએ છીએ. આ સગવડ બધા માટે છે. જો હરીશ પણ 1-2 માર્ક્સથી રહી ગયો તો હું તેને પાસ કરી દઈશ. તેની ફરીથી પરીક્ષા લઈ લઈશ. જો તેના ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા તો પછી હું તેને ખોટી રીતે પાસ નહીં કરી શકું. મેં મુસ્કરાઈને આગળ કહ્યું, અત્યારે તો એક્ઝામ શરૂ પણ નથી થઈ. કાલે પહેલી એક્ઝામ છે. તમારી પાસે તો ઉપરવાળાનું આપેલું બધું જ છે. તેના માટે કોઈ સારો ટ્યુશન રાખી લો. થોડા દિવસ બાળકને મોબાઈલથી દૂર રાખો. મિત્રો સાથે રમવાનું બંધ કરાવો. પૂરું ધ્યાન ભણવા પર અપાવો. ઉપરવાળાની કૃપાથી તે પોતાની મહેનતથી પાસ થઈ જશે. મેં છેલ્લે કહ્યું, આનાથી વધારે હું તમારા માટે કંઈ જ નથી કરી શકતી અને ના તો મારે તમારી પાસેથી કંઈ જોઈએ છે. અને તમે અમારા ઘરે આવ્યા, આજ અમારા માટે ઇજ્જતની વાત છે. મેં તેમની સાથે પૂરી વાતચીત ખૂબ જ ઇજ્જતથી કરી હતી, પરંતુ મારી વાત પૂરી થતાં જ કપિલ રાયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમની આંખોમાં સખ્તાઈ આવી ગઈ હતી. તેઓ ધીમેથી બોલ્યા, મતલબ જો મારો દીકરો નાપાસ થયો તો તેને નાપાસ જ કરીશ. મેં શાંતિથી જવાબ આપ્યો કે મેં એ તો નથી કહ્યું કે હું તમારા દીકરાને નાપાસ કરીશ. હું માત્ર એટલું કહી રહી છું કે જો તે નાપાસ થવાને લાયક થયો તો પછી તે નાપાસ જ થશે. આ સાંભળતા જ તેઓ ગુસ્સાથી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તેમણે જોરથી પોતાનો પગ જમીન પર પછાડ્યો. તેમના ચહેરા પર એવો ગુસ્સો હતો જાણે કોઈએ તેમની બેઇજ્જતી કરી દીધી હોય. તેમણે એક પળ માટે મારી તરફ જોયું, પછી કંઈ પણ કહ્યા વગર ઝડપથી દરવાજા તરફ વધ્યા. તેમનો નોકર પણ શાંતિથી ફૂલોનો બુકો પાછો ઉઠાવીને તેમની પાછળ ચાલતો થયો. થોડી જ પળો પછી તેમની ગાડીનો અવાજ દૂર થતો ગયો. જ્યારે અમારા નાના એવા ઘરમાં એકવાર ફરીથી શાંતિ છવાઈ ગઈ.
તેમના જતાં જ ઘરનો દરવાજો બંધ થયો તો કેટલીક પળો સુધી વિચિત્ર શાંતિ છવાયેલી રહી. મેં ઊંડો શ્વાસ લીધો અને મનોમન પ્રાર્થના કરી કે બસ ઉપરવાળો રક્ષા કરે. હજુ હું ખુરશી પર બેઠી હતી કે માજી ઝડપથી પગલે મારી સામે આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેઓ બોલ્યા, સુષ્મા, આખરે તે આ શું કર્યું? એકવાર મારી વાત પણ માની લેતી એ તો કયું આભ તૂટી પડતું. તે આમ પણ એક બિઝનેસમેનનો દીકરો છે. આખી જિંદગી તેને પોતાના પિતાનો કારોબાર જ તો સંભાળવાનો છે. તો તેને એક ક્લાસમાં રોકીને શું બદલી લઈશ? આખી સિસ્ટમ શું તું એકલી જ ઠીક કરી લઈશ? આ દુનિયા આવી રીતે નથી ચાલતી. ક્યારેક ક્યારેક સંજોગો સાથે ચાલવું પડે છે. જો આજે તું તેને પાસ કરી દેતી તો થોડા પૈસા જ મળી જાત, ઘરની હાલત ઠીક થઈ શકતી હતી, તારા દીકરાનું એડમિશન થઈ શકતું હતું. પરંતુ તને તો કોઈની પરવાહ જ નથી. તારા સિદ્ધાંતો જ સૌથી મોટા છે. ના મારી કોઈ તકલીફ તને દેખાય છે, ના પોતાના દીકરાની. હું શાંતિથી તેમની વાત સાંભળતી રહી. તેઓ સતત બોલતા જતા હતા. તેમના દિલમાં ઘણું બધું દુઃખ જમા હતું અને આજે જાણે બધું એકસાથે બહાર નીકળીને આવી રહ્યું હતું. મેં ધીમેથી કહ્યું, માજી, જો આજે હું એક બાળકને ખોટી રીતે પાસ કરી દઉં તો કાલે બીજું બાળક આવી જશે, પછી ત્રીજું આવશે અને પછી મારી પાસે કોઈને ના પાડવાનો કોઈ હક નહીં બચે. એક શિક્ષક જો પોતે જ ન્યાય ન કરે તો પછી તે બાળકોને ન્યાયનો પાઠ કેવી રીતે ભણાવશે? તેઓ કડવા અંદાજમાં બોલ્યા, ન્યાયથી પહેલાં પોતાનું ઘર તો જો. ખાલી વાસણ ન્યાયથી નથી ભરાતા. ગરીબ લોકોની જિંદગી સિદ્ધાંતો પણ નથી ચાલતી. મેં તોય નરમાશથી કહ્યું કે ઉપરવાળો છે ને તે કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. આખરે મારી અંદર પણ ગુસ્સો ભરાઈ ગયો. મેં સખ્ત અંદાજમાં કહ્યું, માજી, આ જ પરેશાની છે. તમારા જેવા લોકો જ બીજાને મજબૂર કરે છે કે જ્યાંથી ઈચ્છા થાય પૈસા લાવો, જેમ ઈચ્છા થાય પૈસા લાવો. પછી માણસ તમારી વાતોમાં આવીને જેમ ઈચ્છા થાય તેમ કમાવાનું શરૂ કરી દે છે. કોઈનો હક ખાય છે, લાંચ લે છે, જૂઠું બોલે છે, દગો આપે છે. પછી આજ લોકો કહે છે કે સમાજ ખરાબ થઈ ગયો. જો મને ઉપરવાળાનો ડર ન હોત તો કદાચ હું પણ આજે પૈસાદાર હોત, પરંતુ હું મારા પતિના આ ઘરમાં કોઈ ખોટું કામ નથી કરી શકતી. તેઓ ચૂપ થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પરથી સાફ ખબર પડી રહી હતી કે તેમણે મારી કોઈ વાત સ્વીકારી નથી. હું ગુસ્સામાં મારા રૂમમાં જતી રહી હતી. શાંત ઢળી ગઈ. મારા દિલનો ગુસ્સો શાંત થયો તો હું પાછી ઘરના કામોમાં લાગી ગઈ. પછી મેં જાતે જ મારી સાસુ સાથે વાત કરી, તેમને મનાવ્યા, તેમના આંસુ લૂછ્યા અને તેઓ પણ ચૂપ થઈ ગયા. અમે બંને જમ્યા. આમ તો બધું ઠીક થઈ ગયું હતું, પરંતુ મને મહેસૂસ થઈ રહ્યું હતું કે તેમણે આ વાત પોતાના દિલમાં રાખી લીધી છે. પછી એક્ઝામ શરૂ થઈ ગઈ. દરરોજ હું બાળકોની એક્ઝામ લઈ રહી હતી, ક્લાસમાં દેખરેખ રાખતી હતી. મને મારા દીકરાની ચિંતા રહેતી હતી. ઘરની હાલત અલગ હતી, પરંતુ પરીક્ષા પોતાની જગ્યાએ જવાબદારી હતી. હું ખાસ કરીને હરીશને જોતી રહેતી હતી. તે કોપી સામે રાખીને પણ છતને જોતો હતો, ક્યારેક બારીમાંથી બહાર, ક્યારેક પેન્સિલ ઘુમાવતો રહેતો હતો. એવું લાગતું હતું જાણે તેને ક્વેશ્ચન વિશે કંઈ ખબર જ નથી. હું મનોમન અફસોસ કરતી હતી કે જો તેણે એ સમયે મહેનત કરી હોત તો આજે આ દિવસ જ ન જોવો પડત. થોડા દિવસ પછી જ્યારે બધી એક્ઝામ પૂરી થઈ તો હું ઘરે બેસીને કોપીઓ ચેક કરી રહી હતી. મારી સામે હરીશની કોપી પડી હતી. મેં એક એક પેજ પલટાવ્યું. જ્યાં આન્સર હોવા જોઈતા હતા ત્યાં નકામી લાઇન્સ બનાવેલી હતી. ક્યાંક અડધો આન્સર ચીટ કરવામાં આવ્યો હતો, ક્યાંક અર્થ વગરનો આન્સર લખેલો હતો. મોટાભાગના પેજ ખાલી જ હતા. હું હજુ માર્ક્સ કાઉન્ટ જ કરી રહી હતી કે મારો ફોન રણકી ઉઠ્યો. તે તરફ કપિલરાય હતો. તેણે ડાયરેક્ટ કહ્યું, મેડમ, હજુ પણ સમય છે. મારા દીકરાને પાસ કરી દો, નહીંતર તમારું પરિણામ ખૂબ ખરાબ આવશે. મેં શાંતિથી જવાબ આપ્યો, કપિલ સર, તમારા દીકરાએ આખી એક્ઝામમાં કંઈ પણ નથી લખ્યું. હું તેને માર્ક્સ કઈ વાતના આપું? તે સખ્ત અંદાજમાં બોલ્યો, જે બીજાઓને આપો છો તે જ આપી દો. મેં કહ્યું, બીજાઓએ કંઈ લખ્યું પણ તો છે. આટલું કહીને મેં ફોન બંધ કરી દીધો. મારા દિલમાં એક પળ માટે પણ ડર નહોતો આવ્યો. મેં હરીશને એ જ માર્ક આપ્યા જેનો તે હકદાર હતો. રિપોર્ટ કાર્ડ તૈયાર થયું. 6ઠ્ઠા ધોરણનું રિપોર્ટ કાર્ડ નીકળ્યું. હરીશ નાપાસ થઈ ગયો. તે પહેલાં પણ એક વાર આ ક્લાસમાં રહી ચૂક્યો હતો. શરૂઆતમાં તેના પેરેન્ટ્સે તેને લાડપિયરમાં મોડો સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો. તોય તેણે ક્યારેય ભણતરને સિરિયસ નહોતું લીધું. બાકી બધા બાળકો આગળ ક્લાસમાં જતા રહ્યા હતા. થોડા દિવસ પછી મને કોઈએ જણાવ્યું કે રિઝલ્ટવાળા દિવસે હરીશ ઘરે જઈને ખૂબ રડ્યો હતો. તે વારંવાર એક જ વાત કહી રહ્યો હતો કે હું સ્કૂલે નહીં જાઉં, બધા મારી મજાક ઉડાવે છે, બધા કહે છે કે આ નાપાસ થઈ ગયો. આ સાંભળીને મને તેના પર દયા જરૂર આવી હતી, પરંતુ હું જાણતી હતી કે ખોટા માર્ક્સ આપીને હું તેની જિંદગી સારી નહોતી બનાવી શકતી. અમારા શહેરનો માહોલ પણ અજીબ હતો. અહીં આજે પણ ઘણા લોકો ગરીબને નીચો સમજતા હતા. બિઝનેસમેન, નેતા અને મોટા મોટા માણસોને જ માનવામાં આવતા હતા. મને હંમેશા એ જ લાગતું હતું કે જો ક્યાંય બધા સમાન થઈ શકે છે તો તે સ્કૂલ છે. ઓછામાં ઓછું ક્લાસરૂમની અંદર તો અમીર અને ગરીબની એક જ હેસિયત હોવી જોઈએ. મને ક્યાં ખબર હતી કે મારી આ જ વિચારસરણી મારી જિંદગી બદલી નાખશે. એક દિવસ સ્કૂલની રજા પડી ગઈ હતી. બધા બાળકો પોતપોતાના ઘરે જઈ ચૂક્યા હતા. માત્ર એક બાળક બાકી રહી ગયું હતું. તે ખૂબ ગરીબ મજદૂરનો દીકરો હતો. તેના પિતા રોજ ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા હતા અને અવારનવાર મોડા તેને લેવા આવતા હતા.
મેં બાળકને કહ્યું કે રડ નહીં, હું તારી સાથે બેઠી છું. જ્યાં સુધી તારા પપ્પા નથી આવી જતા હું ક્યાંય નહીં જાઉં. તે શાંતિથી બેન્ચ પર બેઠો રહ્યો. હું ઓફિસની સામે ઊભી તેની સાથે વાતો કરતી રહી. લગભગ અડધો કલાક પસાર થઈ ગયો હતો કે અચાનક સ્કૂલની બહાર ગાડીઓની બ્રેક લાગવાનો અવાજ આવ્યો. થોડી જ પળોમાં કપિલ રાય પોતાના ઘણા માણસો સાથે અંદર દાખલ થયો. તેમના ચહેરા પર ગુસ્સો હતો. તેઓ જોરથી શોર મચાવવા લાગ્યા કે જુઓ જુઓ, આ મેડમ શું કરી રહ્યા છે, આ બાળકો સાથે કેવી હરકતો કરે છે. મારી સમજમાં કંઈ નહોતું આવ્યું. હું હેરાન થઈને તેમની તરફ જોઈ રહી હતી. તે જ ગરીબ બાળકોનો પિતા દોડતા ત્યાં પહોંચી ગયો. કપિલ રાયે તેના ખભા પર હાથ મૂક્યો. પછી ના જાણે આ પહેલાં શું વાત થઈ હતી, શું લાલચ આપવામાં આવી હતી, શું દમણ નાખવામાં આવ્યું હતું. અચાનક તે માણસ મારી તરફ આંગળી ઉઠાવીને બૂમો પાડવા લાગ્યો, મેડમજી, મારા દીકરા સાથે ખોટું કામ કરવાની કોશિશ કરો છો. કપિલ સાહેબ સમય પર આવી ગયા, નહીંતર ના જાણે શું થઈ જાત. આ સાંભળીને મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. હું થોડી પળ સુધી તો બોલી જ ન શકી. આટલી વારમાં ત્યાં ઘણા લોકો જમા થવાનું શરૂ થઈ ગયું. કોઈ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. બહુ મુશ્કેલીથી ત્યાં પોતાની જાતને બચાવીને ભાગી હતી અને પોતાના ઘરે આવી ગઈ હતી. મારી સાસુ ઝડપી ચાલી રહ્યા હતા. માજી બોલ્યા, શું થઈ ગયું છે વહુ, તારી હાલત કેવી થઈ રહી છે? મેં કહ્યું, કંઈ નહીં માજી, બસ સ્કૂલમાં કેટલાક લોકો મારા પર આરોપ લગાવી રહ્યા હતા. હું તેમને સમજાવી રહી હતી, પરંતુ કોઈની સમજમાં ન આવ્યું તો હું ત્યાંથી ભાગી આવી. મારી સાસુએ કહ્યું, તે કોણ લોકો હતા? હજુ અમે લોકો વાતો જ કરી રહ્યા હતા. આટલી જ વારમાં 3-4 ગુંડા અમારા ઘરની અંદર ઘૂસી આવ્યા. હું અને મારી સાસુ જોરથી બૂમો પાડવા લાગ્યા કે તમે લોકો કોણ છો અને અમારા ઘરમાં કેમ ઘૂસી આવો છો. હું પહેલાં જ સ્કૂલમાં થયેલા બનાવથી ખૂબ ડરેલી હતી. હવે આ ગુંડાઓને પોતાના ઘરમાં જોઈને વધારે પરેશાન થઈ ગઈ હતી. મારો દીકરો રૂમમાં રમી રહ્યો હતો. તે ચારેય ગુંડાઓએ પોતાના ચહેરા પર રૂમાલ લપેટેલો હતો, જેથી તેમનો ચહેરો દેખાઈ નહોતો રહ્યો. તે લોકોએ આવીને અમારા ઘરનો બધો સામાન આમ તેમ ફેંકવાનું શરૂ કરી દીધું, જેથી અવાજ પેદા થવા લાગ્યો. અમે પણ બૂમો પાડવા લાગ્યા. મારો દીકરો પણ ડરીને પોતાની દાદીને ગળે વળગી ગયો હતો. તે રડી રહ્યો હતો. મારી સાસુ પણ રડી રહ્યા હતા. મહોલ્લાના લોકો આવીને અમારા દરવાજા પર ઊભા થઈ ગયા. અમે એકલી સ્ત્રીઓ હતા. લોકોએ અમારી મદદ કરવી જોઈતી હતી, પરંતુ કોઈ પણ મદદ માટે આગળ ન વધ્યું. ભીડ વધી રહી હતી અને લોકો તમાશો જોતા રહ્યા. મેં ચીસ પાડીને કહ્યું, આ બધું તમે લોકો શું કરી રહ્યા છો? કોણ છો તમે લોકો? તો તેમણે મારા મોઢા પર એક જોરદાર લાફો માર્યો. હું દૂર પડતા બચી હતી. તેમાંથી એક માણસે મારી સાસુને પકડી. મારી સાસુ જોરથી બૂમો પાડવા લાગ્યા કે છોડી દો અમને, અમે પોલીસ બોલાવીશું. તે માણસે તેમની ખભાથી હચમચાવીને ધક્કો આપતા ઘરની બહાર કરી દીધા અને કહ્યું, બહાર નીકળ ડોશી. હું પણ રડી રહી હતી. પછી તેણે મારા દીકરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધો. ત્યાર પછી તેમણે ઘરનો દરવાજો બંધ કરી લીધો. ઘરમાં તે ચાર અને હું એકલી સ્ત્રી હતી. હું કહી રહી હતી, તમે લોકો શું કરી રહ્યા છો? મને છોડી દો, નીકળી જાઓ મારા ઘરમાંથી. 3 ગુંડા એક તરફ ઊભા રહી ગયા અને તેમાંથી એક ગુંડો મારી નજીક આવ્યો. તેણે મારા શરીર પર રહેલા કપડાને જગ્યાએથી ફાડી નાખ્યા. હું જોરથી બૂમો પાડી રહી હતી. મારા બૂમો પાડવા પર તેણે એક બીજો લાફો મારા મોઢા પર માર્યો અને કહેવા લાગ્યો, તારી ચીસોથી જ તો બધાને એ લાગશે કે અમે તારી ઇજ્જત ખરાબ કરી રહ્યા છીએ. મેં કહ્યું, કેમ કરી રહ્યા છો આ બધું તમે લોકો? તેણે કહ્યું, આ બધું તો તને ખબર પડી જશે. ત્યાર પછી તે ચારેય ગુંડા એકસાથે મળીને હસવા લાગ્યા અને પછી એક કરીને એવી રીતે ઘરની બહાર નીકળ્યા જાણે તેઓ એક પોતાની હવસ પૂરી કરીને જઈ રહ્યા હોય. હું ખરાબ રીતે રડી રહી હતી. આખો મહોલ્લો આ તમાશો જોઈ રહ્યો હતો. કોઈએ પણ કોશિશ નહોતી કરી કે તે અમને બચાવી શકે. હું જે મહોલ્લાની ઈમાનદાર ટીચર કહેવાતી હતી, તે જ મહોલ્લામાં મને ગુનેગાર બનાવી દેવામાં આવી હતી. મારી સાસુ લોકોની આગળ હાથ જોડીને કહી રહી હતી કે મારી વહુને બચાવી લો. મારો દીકરો રડી રહ્યો હતો. મમ્મી બૂમો પાડી રહ્યો હતો. મહોલ્લાની સ્ત્રીઓ કહી રહી હતી કે કેવી સ્ત્રી છે. આજે તો મારા પતિ જણાવી રહ્યા હતા કે આ સ્કૂલમાં કોઈ બાળકની સાથે ગેરવર્તણૂક કરી રહી હતી અને આજે જુઓ, ઘરમાં માણસો આવી રહ્યા છે અને આ લોકોની સાથે હવે આ બધું થઈ રહ્યું છે તો કેટલો શોરબકોર કરી રહ્યા છે. આખા મહોલ્લાને ગંદો કરી દીધો આ લોકોએ. મારી સાસુએ જ્યારે આ વાત સાંભળી તો તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા અને તે લોકોની સામે હાથ જોડવા લાગ્યા કે નહીં, મારી વહુ એવી નથી, તે બહુ જ સારી સ્ત્રી છે. સ્કૂલમાં પણ તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે એકલી સ્ત્રી આટલી બધા લોકોને વિશ્વાસ જ ન અપાવી શકી. તે દિવસે મારી આખી ઇજ્જત માટીમાં મેળવી દેવામાં આવી હતી. જે માણસે બાળકોને હંમેશા સારાઈ શીખવાડી હતી, તેને લોકો બુરાઈની મિસાલ બનાવી રહ્યા હતા. આખા મહોલ્લામાં એ મશહૂર થઈ ગયું કે તે ચારેય ગુંડાઓએ ઘરમાં ઘૂસીને મારી ઇજ્જત ખરાબ કરી દીધી અને હું ખરાબ સ્ત્રી છું. તે ચારે પોતાનો ઈરાદો પૂરો કરીને મારા ઘરમાંથી નીકળી ગયા હતા. દરવાજો ખુલતા જ મારી સાસુ એક ઝટકાથી અંદર આવ્યા અને મને વળગીને ધ્રુસકે રડવા લાગ્યા.
અમે ત્રણેય બૂમો પાડીને રડી રહ્યા હતા, પરંતુ કોઈ અમને સાંત્વના આપવાવાળું નહોતું. મારા ચહેરા પર લાફાના નિશાન હતા. હું વિચારી રહી હતી કે કદાચ માણસની વર્ષોની કમાયેલી ઇજ્જતને માટીમાં મેળવવા માટે માત્ર એક ખોટો આરોપ જ કાફી હોય છે. સાચું કહે છે કે જે ઘરમાં મર્દ નથી હોતો ત્યાં સ્ત્રીઓ પર જુલમ કરવો લોકો માટે ખૂબ સરળ થઈ જાય છે. મારા કપડાં જગ્યાએથી ફાટેલા હતા. હોઠમાંથી લોહી વહી રહ્યું હતું. શ્વાસ લેતી તો આખા શરીરમાં દર્દની લહેર દોડી જતી, પરંતુ શરીરની તકલીફ કરતાં ક્યાંય વધારે મારા દિલની તકલીફ હતી. આખી જિંદગી મેં મારા પતિ અને મારી ઇજ્જતને સાચવીને રાખી હતી. તે થોડી જ પળોમાં મારી સામે માટીમાં મળી ગઈ હતી. મારી સાસુ અને મારો દીકરો ખરાબ રીતે રડી રહ્યા હતા. કબીરના પણ આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મારી સાસુ કબીરને છાતીએ લગાવીને રૂમમાં ચાલ્યા ગયા, કારણ કે તેઓ પોતાના માસૂમ પૌત્રને તેની માની આવી બેઇજ્જતી જોતા અને સહન નહોતા કરી શકતા. ત્યારે મારી નજર જેવી જ પોતાના ઘરના દરવાજા પર ગઈ તો મેં જોયું કે મારા ઘરના દરવાજાથી ધીમે ધીમે ચાલતા કબીરલાલ અંદરની તરફ આવી રહ્યો છે. તે મારાથી થોડા દૂર આવીને ઊભો રહી ગયો. તેના ચહેરા પર જીત ભરેલી મુસ્કાન હતી. હું સમજી ગઈ હતી કે તે માણસો તેના જ મોકલેલા હતા. તે ધીમેથી મારી નજીક બેઠો અને કહેવા લાગ્યો, અરે મેડમ, આ તમારી સાથે શું થઈ ગયું? મને બહુ અફસોસ છે તમારી આ હાલત પર. હવે જમાનો શું કહે છે? હું તેને ઘૂરીને જોઈ રહી હતી. મન તો કરી રહ્યું હતું કે તેનો જીવ લઈ લઉં, પરંતુ હું લાચાર સ્ત્રી હતી. હું કંઈ નહોતી કરી શકતી. તે મારા ઘરે એવી રીતે આવ્યો હતો જાણે બહુ મોટો મસીહા છે, પરંતુ હું જાણતી હતી કે તે કેટલો હલકો માણસ છે. તેણે મારી પાસે બદલો લીધો હતો. થોડી વાર પછી તે ત્યાંથી જતો રહ્યો. ધીમે ધીમે મહોલ્લાના લોકો પણ બોર થવા લાગ્યા હતા. તમાશો ખતમ થઈ ચૂક્યો હતો. ત્યાં હાજર લોકો પોતપોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. હું હજુ પણ મારા મનમાં એવી જ રીતે બેઠેલી હતી, જાણે આ મારું ઘર નથી, જાણે અહીંની એક એક દિવાલ મને ચૂંટવા માટે તૈયાર છે. મને દરેક એક વસ્તુથી નફરત થઈ રહી હતી. પોતાની જાતથી પણ ચીડ મહેસૂસ થઈ રહી હતી. હજુ હું મારા ઘરના આંગણામાં બેઠી હતી, મારી કિસ્મતને કોસી રહી હતી, જ્યારે મારા ઘરના દરવાજાથી એક વૃદ્ધ સ્ત્રી અંદર દાખલ થઈ. તે ધીમે ધીમે મારી નજીક આવી. તેની ઉંમર ખૂબ વધારે હતી. તેની આંખો નીચે ડાર્ક સર્કલ હતા. શરીર બહુ નબળું લાગી રહ્યું હતું, જાણે તે પોતે પણ કોઈ બીમારીથી લડી રહી હોય. તે મારી સામે ઝૂકી. તેના બંને હાથોથી મને સહારો આપ્યો અને બહુ મુશ્કેલીથી ઊભી કરી. પછી પોતાના હાથોથી તેણે મારા કપડાં ઠીક કર્યા. તેની આ મોહબ્બતે મારી આંખો ફરીથી ભીની કરી દીધી હતી. હું ધીમા અવાજમાં બોલી, તમારો ખૂબ ખૂબ આભાર. તે થોડી પળો ચૂપ રહી. પછી તેણે મારી આંખોમાં જોતાં કહ્યું, મારી એક વાત હંમેશા યાદ રાખજે, સિદ્ધાંતો માત્ર સિદ્ધાંતોવાળા માટે હોય છે. સિંહ સાથે લડવું હોય તો સિંહ બનવું પડે છે. કૂતરાઓ સાથે લડવું હોય તો કૂતરું પણ બનવું પડે છે. તે સારો માણસ બનવાની કોશિશ કરી, પરંતુ ખરાબ લોકોએ તારી સારાઈને તારી કમજોરી સમજી લીધી. આ દુનિયા હંમેશા સીધા માણસ સાથે સીધી નથી ચાલતી. હું શાંતિથી એ ડોશીની વાતો સાંભળતી રહી. તેણે મને એક કવર આપ્યું અને બોલી, આને મારા ગયા પછી એકલામાં ખોલજે. મેં જલ્દીથી તે કવર તેને પાછું આપવા ચાહ્યું. મેં કહ્યું, મને પૈસાની જરૂર નથી, મને માત્ર મારી ઇજ્જત વહાલી છે, પરંતુ આજે તે મારાથી છીનવી લેવાઈ. તે વૃદ્ધ સ્ત્રીએ હળવી મુસ્કુરાહટ સાથે માથું હલાવ્યું. પછી બોલી કે આમાં પૈસા નથી, આને ખોલીને જોજે. આ તારી જિંદગીને એક નવો મકસદ આપી શકે છે. તું ભણેલી ગણેલી સ્ત્રી છે. દરેક માણસ આ કામ નથી કરી શકતો. જો ક્યારેય ઈરાદો બની જાય તો કવરમાં મારો નંબર પણ રાખેલો છે. મને ફોન કરી દેજે. બાકી બધી વાતો પછી થઈ જશે. હું આશ્ચર્યથી તેની તરફ જોતી રહી ગઈ. મેં તેને પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે અમારા મહોલ્લાની પણ નહોતી. તેની વાતો અજીબ હતી. તેનો અંદાજ પણ બહુ અજીબ હતો. અને તે કવર પણ મારા માટે એક અજુબો બની ચૂક્યું હતું. હું કંઈ બીજું પૂછું તે પહેલાં જ તે સ્ત્રી ધીમે ધીમે ચાલતી ત્યાંથી જતી રહી હતી. હું કવરને ધ્યાનથી જોતી રહી ગઈ. પછી અચાનક મને ધ્યાન આવ્યું કે મારે આ સ્ત્રીને પૂછવું જોઈએ, આ કોણ છે. હું દોડીને અમારા ઘરના દરવાજા સુધી ગઈ, પરંતુ તે ત્યાં સુધીમાં ત્યાંથી જઈ ચૂકી હતી. તે સ્ત્રી સાચે જ બહુ અમીર લાગી રહી હતી. હું શાંતિથી મારા ઘરની અંદર આવી ગઈ અને દરવાજાને અંદરથી બંધ કરી લીધો. મારા હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. મારી સાસુ પણ રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા. તેમણે મારા દીકરાને સુવડાવી દીધો હતો. તેમણે મારા માટે કપડાં કાઢીને આપ્યા અને કહ્યું કે વહુ, નાહી ધોઈને આ કપડાં પહેરી લે. મારી હાલત જોઈને મારી સાસુની આંખોમાંથી પણ આંસુ નીકળી રહ્યા હતા. હું કપડાં લઈને બાથરૂમમાં જતી રહી. મેં અરીસાની સામે મારી જાતને જોઈ તો મારા ચહેરા પર ઘાના નિશાન હતા. આ ઘા તો એક દિવસ સમયની સાથે સાથે ભરાઈ જશે, પરંતુ આજે મારી ઇજ્જત પર જે ઘા લાગ્યો હતો તે આખી જિંદગી નહોતો જવાનો. બીજા દિવસે સ્કૂલેથી મેસેજ આવ્યો કે મારી નોકરી જતી રહી. મેં જ્યારે આ વાત મારી સાસુને જણાવી તો તેમણે કહ્યું કે વહુ, આ તો થવાનું જ હતું. હજુ તો આપણી સાથે અનેક ગણું મોટું થવાનું છે. હવે તારી નોકરી જતી રહી. આ મહોલ્લામાં હવે આપણું રહેવું મુશ્કેલ થઈ જશે. દરેક ગલીના લોકો આપણા પર આંગળીઓ ઉઠાવશે. દરેક બાળક તને જોઈને વાતો કરશે. હું તો કહું છું કે આ મહોલ્લો છોડી દઈએ છીએ, ત્યાં જઈએ છીએ જ્યાં આપણને કોઈ ન ઓળખતું હોય, જ્યાં આપણે નવી જિંદગી શરૂ કરી શકીએ. હું ઘણીવાર સુધી શાંત બેઠી રહી. મને તે કવર વિશે યાદ આવ્યું જે મને તે વૃદ્ધ સ્ત્રી આપીને ગઈ હતી.
મેં તે કવર મારા કબાટમાંથી કાઢ્યું. પહેલાં તે કવરની તરફ જોયું અને મારી સાસુના આંસુઓ તરફ. છેલ્લે મેં ધીમેથી કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો. હવે આપણે કંઈક કરવું પડશે. મારા મગજમાં વારંવાર આ કવરનો ખ્યાલ આવી રહ્યો હતો. હું સમજી રહી હતી કે કદાચ આમાં થોડા પૈસા હશે અથવા કોઈ NGOનું સરનામું હશે, પરંતુ ના, જાણે કે મારા દિલમાં અજીબ સારો અહેસાસ હતો. આ કવરની અંદર કંઈક બીજું જ છે. હું શાંતિથી ખાટલા પર બેસી ગઈ. કબીર પણ રૂમના એક ખૂણામાં બેઠો પોતાની દુનિયામાં મગ્ન હતો. મારી સાસુ સામે શાંતિથી ઊભા હતા. તેમની આંખો સતત રડવાના કારણે સૂજી ચૂકી હતી. મેં તે કવર ખૂબ સાવધાનીથી ખોલવાનું શરૂ કર્યું. કવર ખોલતા જ મને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય કવર નથી. તેની અંદર માત્ર એક લેટર નહોતો રાખેલો, પરંતુ એક જાડું પેકેટ પણ હતું. મેં ધીમેથી તેની ગડી ખોલી. અંદર 2-3 કાગળ હતા. જેવી મારી નજર તેમના પર પડી અને મેં તેમને વાંચવાનું શરૂ કર્યું, તો થોડી જ પળોમાં અમારા ચહેરાના એક્સપ્રેશન બદલાવા લાગ્યા. દરેક પેજ વાંચતા મારા દિલના ધબકારા તેજ થતા જતા હતા. પહેલો કાગળ પૂરો કર્યા પછી બીજો, પછી ત્રીજો. છેલ્લા પાના સુધી પહોંચતા મને આખી વાત સમજાઈ ગઈ હતી. મેં જલ્દીથી છેલ્લા વાળા પેજ પર લખેલા મોબાઈલ નંબરને ડાયલ કર્યો અને એક પળ બરબાદ કર્યા વગર ફોન જોડી દીધો. થોડી રિંગ વાગ્યા પછી બીજી તરફથી એ જ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો. તે બોલી કે લાગે છે તે બધું વાંચી લીધું છે. મેં ધીમા અવાજમાં કહ્યું કે જી, મેં બધું વાંચી લીધું. હવે મારે શું કરવાનું છે? તે થોડી પળો ચૂપ રહી. પછી બોલી, વધારે સવાલ ન પૂછો. અત્યારે માત્ર મારી વાત ધ્યાનથી સાંભળ. લગભગ અડધા કલાક પછી એક ગાડી તારા ઘરની સામે આવી જશે. જો તારી પાસે કોઈ એવી વસ્તુ છે જે તારા દિલની બહુ નજીક છે, તો માત્ર એ જ સાથે લઈ લેજે. બાકી બધું છોડી દેજે. પછી શાંતિથી પોતાના બાળક અને પોતાની સાસુની સાથે ગાડીમાં બેસી જજે. તે ગાડી તને સીધી મારી પાસે લઈ આવશે. બાકી બધી વાતો અહીં આવીને થશે. મેં પૂછવા ચાહ્યું, આખરે આ બધું શું છે? તમે કોણ છો? મને ક્યાં બોલાવી રહ્યા છો? પરંતુ તેણે માત્ર આટલું કહ્યું, આ બધું જાણવા માટે તારે અહીં આવવું પડશે. પછી તેણે ફોન બંધ કરી દીધો. હું ઘણીવાર સુધી મોબાઈલ હાથમાં લઈને બેઠી રહી. જો આ વધારે સમય પહેલાંની વાત હોત તો કદાચ હું આ સ્ત્રી પર વિશ્વાસ ન કરત, પરંતુ હવે મારી જિંદગી આમ પણ બરબાદ થઈ ચૂકી હતી. નોકરી જઈ ચૂકી હતી. ઇજ્જત માટીમાં મળી ચૂકી હતી. મહોલ્લાવાળાઓએ પણ અમને ખરાબ કહેવાનું શરૂ કરી દીધું હતું. મારી પાસે ગુમાવવા માટે હવે કંઈ પણ બાકી નહોતું બચ્યું. અને જે કંઈ મેં એ કાગળોમાં વાંચ્યું હતું, ત્યાર પછી મને વિશ્વાસ થઈ ગયો હતો કે અહીંથી ભાગવાનું નહોતું. આ કદાચ મારી જિંદગીના એક નવા રસ્તાની શરૂઆત હતી. મેં મારી સાસુને અવાજ આપ્યો. જલ્દીથી મારી પાસે આવી ગયા તેઓ. મેં તેમની તરફ જોઈને કહ્યું કે કબીરને તૈયાર કરી લો, આપણે અહીંથી જઈ રહ્યા છીએ. તેમણે પૂછ્યું, શું થયું? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? મેં માથું હલાવતા કહ્યું, અત્યારે મને પણ પૂરી રીતે ખબર નથી, પરંતુ હું એટલું જાણું છું કે અહીં હવે આપણું કંઈ નહીં બચે. આગળ તેમને મને કોઈ સવાલ ન કર્યો. કદાચ તેમને મારા ચહેરા પર તે વિશ્વાસ જોઈ લીધો હતો જે કેટલાય મહિનાઓ પછી પહેલીવાર પાછો આવ્યો હતો. તેઓ જલ્દીથી કબીરના કપડાં બદલાવા લાગ્યા. મેં ઘરની અંદર નજર દોડાવી. આ રૂમ હતો, આ તૂટેલો સામાન, આ દિવાલો, આ બધું આપણી અગણિત યાદોથી ભરેલું હતું. પરંતુ હવે સમય યાદોનો સમેટવાનો નહોતો. મેં મારી કેટલીય મનપસંદ ચોકડીઓ ઉઠાવી, મારા જરૂરી ડોક્યુમેન્ટ રાખ્યા, 2-3 જોડી કપડાં રાખ્યા અને કેટલાક જરૂરી કાગળ, માજીની દવાઓ અને બસ એટલો જ સામાન લીધો. બાકી બધું જ પાછળ ત્યાં છોડી દીધું. લગભગ અડધો કલાક પસાર થયો હશે કે ઘરની બહાર ગાડીના ઊભા રહેવાનો અવાજ આવ્યો. હું બહાર નીકળી. એક મોટી કાળા રંગની ગાડી અમારા દરવાજાની સામે ઊભી હતી. ડ્રાઈવર ગાડીમાંથી ઉતર્યો. તેણે ના કોઈ સવાલ કર્યો, ના તો જણાવ્યું કે તે કોણ છે. માત્ર ઇજ્જતથી માથું ઝુકાવ્યું અને અમારો સામાન ઉઠાવીને ગાડીમાં મૂકવા લાગ્યો. અમે ત્રણેય શાંતિથી ગાડીમાં બેસી ગયા. ગાડી ધીમે ધીમે મોહલ્લામાંથી નીકળી ગઈ હતી. હું બારીમાંથી બહાર જોતી રહી. એ જ સ્કૂલ, એ જ ગલીઓ, એ જ મહોલ્લો, એ જ રસ્તા જ્યાં મેં કેટલાય વર્ષ આપ્યા હતા. બધું પાછળ છૂટતું જતું હતું. માજી પણ ચૂપચાપ બેઠા હતા. કબીર ક્યારેક બારીમાંથી બહાર જોતો અને ક્યારેક પોતાની દાદીના ખભા પર માથું રાખી દેતો. ઘણીવાર મુસાફરી ચાલુ રહી. પછી હું રસ્તાઓને ઓળખવા લાગી. મેં સમજી લીધું હતું કે અમે બીજા શહેરમાં આવી ચૂક્યા છીએ. ત્યાં દાખલ થયા પછી ગાડી પહોળા રસ્તાઓ પરથી પસાર થઈ. પછી એક સુમસામ અને શાંતિવાળા વિસ્તારમાં વળી ગઈ. થોડી મિનિટ પછી એક મોટા સુંદર બંગલાની સામે જઈને ઊભી રહી ગઈ. લોખંડનો મોટો ગેટ ખુલ્યો. ગાડી અંદર દાખલ થઈ. લીલું ઘાસ, સુંદર ફૂલ, સાફ સુથરું લોન, ઊંચા ઝાડ, બધું કોઈ મૂવી જેવું લાગી રહ્યું હતું. જેવી જ અમે ગાડીમાંથી ઉતર્યા, એ જ વૃદ્ધ સ્ત્રી દરવાજા પર ઊભી અમારી રાહ જોઈ રહી હતી. તેણે આગળ વધીને મારો હાથ પકડી લીધો. પછી માજીને પણ નમસ્તે કર્યું. કબીરના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. એવું લાગી રહ્યું હતું જાણે અમે કોઈ અજાણ્યા નહીં, પરંતુ પોતાના કોઈ સંબંધીના ઘરે આવ્યા હોઈએ. થોડીવાર પછી એક વૃદ્ધ માણસ પણ બહાર આવી ગયો. તેમણે જણાવ્યું કે આ મારો પતિ છે. પછી તે લોકો મુસ્કુરાતા ઘરની અંદર લઈ ગયા હતા. એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેઓ પહેલાથી જ અમારા આવવાની તૈયારી કરી ચૂક્યા હોય. મને લોનમાં રાખેલી આરામદાયક ખુરશી પર બેસાડી દેવામાં આવી. થોડી જ મિનિટ પછી ઠંડુ પાણી લાવવામાં આવ્યું. પછી ગરમ ચા. ત્યાર પછી જમવાનું ટેબલ પર સજાવી દેવામાં આવ્યું. હું કલાકોથી ભૂખી હતી. માજી કબીરના પણ એવા જ હાલ હતા, પરંતુ હું સંકોચ અનુભવી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રી અને તેના પતિએ મુસ્કુરાતા કહ્યું, પહેલાં શાંતિથી જમી લો, પછી વાત થઈ જશે.
અહીં કબીર પહેલીવાર ઘણા દિવસો પછી ખુશ જોવા મળી રહ્યો હતો. તે લોનમાં દોડવા લાગ્યો. ક્યારેક ઘાસ પર બેસી જતો, ક્યારેક ફૂલોને જોતો, ક્યારેક પાણીના ફુવારા પાસે જતો રહેતો. હું ગભરાઈને બોલી, મારો દીકરો પહેલીવાર આ બધું જોઈ રહ્યો છે એટલે બહુ ખુશ થઈ રહ્યો છે. ક્યાંક આ કોઈ વસ્તુને નુકસાન ન પહોંચાડી દે. તો તે વૃદ્ધ માણસ બોલ્યા, ના, કોઈ વાંધો નહીં, બાળક છે, રમવા દો. ઘણા સમય પછી કદાચ તેને આટલી ખુલ્લી જગ્યા મળી છે. તેની વાત સાંભળીને મારા દિલ પરથી જાણે બોજ હળવો થઈ ગયો હતો. જમવાનું પૂરું થયા પછી તે વૃદ્ધ માણસ અને તેની પત્ની પોતાની ખુરશી પરથી ઉઠ્યા. વૃદ્ધ સ્ત્રી મારી સામે આવીને બેસી ગઈ. થોડી પળો શાંતિથી મને જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અંદાજમાં બોલી, હવે સમય આવી ગયો છે. હું તને જણાવું સાચી વાત શું છે. તે વૃદ્ધ સ્ત્રીએ પાણીનો એક ઘૂંટો પીધો, પછી ખુરશી પર ટેકો લગાવીને મારી તરફ જોયું. તેની આંખોમાં અજીબ થાક હતો અને વર્ષોનું દર્દ પણ હતું. તે પોતાના પતિને બોલી, તમે જ સુસ્મિતાને બધું જણાવો. પછી તેનો પતિ પણ બાજુની ખુરશી પર આવીને બેસી ગયો. તે માણસે કહ્યું, હું આજે તમને પહેલીવાર જોઈ રહ્યો છું. મારી પત્નીએ મને જણાવ્યું હતું તમારા વિશે, કે કાલે તમારી સાથે શું થયું. મને બહુ અફસોસ થયો. હકીકતમાં અમારું કોઈ સંતાન નથી, માત્ર હું અને મારી પત્ની છીએ. ઉપરવાળાએ અમને ઘણી દોલત આપી છે, આ બંગલો છે, કોઈ વસ્તુની કમી નથી, પરંતુ સંતાન તો ભાગ્યશાળી લોકોના જ હોય છે. હવે જિંદગીના છેલ્લા દિવસ ચાલી રહ્યા છે. મારી પત્નીને કેન્સર છે. ડૉક્ટર સાહેબ કહી ચૂક્યા છે કે વધારે સમય બાકી નથી. હું શાંતિથી તેમની વાત સાંભળતી રહી. તેઓ ફરીથી બોલ્યા, અમે કપિલ રાયને બહુ સારી રીતે ઓળખીએ છીએ. જ્યાં તેનું ઘર છે ત્યાં જ ક્યારેક અમારું પણ ઘર રહેતું હતું. હકીકતમાં હું કપિલ રાયને મારો ભાઈ માનતો હતો. તેના પર આંધળો વિશ્વાસ કરતો હતો, પરંતુ તેણે મારી દોસ્તીનો ખોટો ફાયદો ઉઠાવ્યો. તેણે એક એવો સંગીન ગુનો કર્યો જેને હું આજ સુધી નથી ભૂલી શક્યો. એ જમાનામાં તેની પાસે બહુ પૈસો હતો. તેણે પોલીસને ખરીદી લીધી, અફસરોને ખરીદી લીધા, સાક્ષીઓને ખરીદી લીધા. કેસની ફાઇલો પર તાળા લાગી ગયા, બધું દફન થઈ ગયું. તે આઝાદ ફરતો રહ્યો અને હું વર્ષો સુધી ન્યાય માટે તરફડતો રહ્યો. મારી પત્ની એકલી મારા માટે તરફડી રહી, તરસતી રહી, બીમાર રહી. આટલું કહેતા તેમનો અવાજ ડરમસ થઈ ગયો હતો. તેમણે ટેબલ પર રાખેલા કેટલાક કાગળો મારી તરફ સરકાવી દીધા. પછી બોલ્યા કે ઉપરવાળો ક્યારેક બે ગુનાહોને એકલા નથી છોડતો. થોડા દિવસ પહેલાં મને એક એવો પુરાવો મળ્યો છે જે વર્ષો પહેલાં મારી પાસે નહોતો. એ જ પુરાવો તું આ કવરમાં જોઈ ચૂકી છે. હવે જો આ કેસ ફરીથી ખુલી જાય તો કપિલ રાયના બચવાનો કોઈ રસ્તો નહીં રહે. આ જ પુરાવો તેની આખી સલ્તનતને ડૂબાડવા માટે પૂરતો છે. હું પૂરા ધ્યાનથી તેમની વાત સાંભળતી રહી હતી. તેઓ આગળ ઝૂક્યા અને બોલ્યા, જે મહોલ્લામાં તું રહે છે ત્યાં મારી પત્નીના સંબંધી રહે છે. એ જ મહોલ્લામાં પોતાના સંબંધીઓને ત્યાં મળવા ગઈ હતી. ત્યારે તેણે તારા ઘરે હંગામો થતા જોયો. કપિલ રાય અને તેના માણસોને તારા ત્યાં જોયા તો તે બધું સમજી ગઈ હતી કે તારી સાથે શું થઈ રહ્યું છે. એટલે તેણે મને ફોન પર બધી વાત જણાવી અને મેં મારા નોકરને હાથે આ કવર મારી પત્નીને મોકલાવ્યું, જેથી આ કવર તારા સુધી પહોંચી શકે અને તું અહીં મને મળવા આવી શકે. જો હું જાતે આ જંગ નથી લડી શકતો. હું પણ ઘણી બધી બીમારીઓથી ઘેરાયેલો છું. અમારા પતિ પત્નીની જિંદગીનો કોઈ ભરોસો નથી. એટલે હું ઈચ્છું છું કે મારા ભાગની જંગ હવે તું લડ. હું આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગી. તેઓ મુસ્કુરાઈને બોલ્યા કે હા, પહેલાં હું તને નહોતો જાણતો, ક્યારેક મળ્યો પણ નહોતો, પરંતુ તારા વિશે બધી ઇન્ફોર્મેશન કાઢ્યા પછી ખબર પડી કે તું અને તારો પતિ મહોલ્લામાં સૌથી ઈમાનદાર અને ઇજ્જતદાર લોકો છો. મારી પત્નીએ પોતાની આંખોથી જોયું કે તારી સાથે શું થયું. શું તું નથી ઈચ્છતી કે તારા ગુનેગારને સજા મળે. હવે તે કપિલ રાય માત્ર મારો દુશ્મન નથી, પરંતુ તારો પણ દુશ્મન બની ચૂક્યો છે. તેણે તારાથી તારી ઇજ્જત છીનવી, તારી નોકરી છીનવી, તારા દીકરાનું ભવિષ્ય છીનવ્યું. હવે સમય આવી ગયો છે કે કાનૂન તેની પાસેથી એ બધું પાછું લઈ લે. મેં કહ્યું, જો હું આ જવાબદારી સ્વીકારી લઉં તો પછી શું કરવું પડશે. તે બોલ્યો, ઘણી ભાગદોડ કરવી પડશે, વકીલોને મળવું પડશે, સરકારી ઓફિસ જવું પડશે, જૂની ફાઇલો કઢાવવી પડશે, સાક્ષીઓ શોધવા નીકળવું પડશે. ખતરો પણ થઈ શકે છે, પરંતુ જો એકવાર ઊંટ પહાડ નીચે આવી ગયું તો પછી ઇન્સાફ જરૂર મળશે. સૌથી મોટી વાત એ છે કે જે આરોપથી તેણે તને આખી સ્કૂલની સામે બદનામ કરી હતી, હકીકત એ છે કે વર્ષો પહેલાં તે પોતે જ આ જ ગુનામાં સામેલ થઈ ચૂક્યો હતો અને આજે આપણી પાસે તેનો પાકો પુરાવો હાજર છે. મેં આંખો બંધ કરીને થોડી પળો વિચાર્યું. મારી સામે મારા દીકરાનો રડતો ચહેરો આવી ગયો. પછી મેં ધીમેથી કહ્યું, મારો ઈરાદો નહોતો તો હું તમને ક્યારેય ફોન જ ન કરત. હવે હું આ જંગ જરૂર લડીશ. આવા માણસને તેના અંજામ સુધી પહોંચાડવો જરૂરી છે. વૃદ્ધ માણસે હાશકારો લીધો. તેની પત્નીએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને બોલી, આજથી તું એકલી નથી. જ્યાં સુધી અમે લોકો જીવતા છીએ, દરેક કદમ પર તારી સાથે રહીશું. એ જ દિવસથી અમે આ કેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મારી સાસુ અને કબીર આ બંગલામાં રહેવા લાગ્યા હતા. કબીરનું ભણતર શરૂ થઈ ચૂક્યું હતું. હું સવારથી સાંજ સુધી ક્યારેક વકીલોની ઓફિસે જતી, ક્યારેક અદાલત, ક્યારેક સરકારી રેકોર્ડ રૂમમાં જતી હતી. જૂના સાક્ષીઓને શોધવા નીકળી જતી હતી. મહિનાઓની મહેનત પછી આખરે એ દિવસ આવી ગયો હતો જ્યારે અદાલત તરફથી કપિલ રાયના નામે નોટિસ જારી થઈ. તેમાં સાફ લખેલું હતું કે કપિલ રાય અદાલતમાં હાજર થઈ જાય.
અને ધરપકડના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કપિલદાયને ખબર પડી કે આ આખો કેસ મારા હાથમાં છે, તો કદાચ પહેલીવાર તેને મહેસૂસ થયું હતું કે તેણે જે માણસની ઇજ્જતના ધજાગરા ઉડાવ્યા હતા, આજે તેની કિસ્મતનો ફેસલો કરવાના મુકામ પર ઊભી છે. એક બપોરે બંગલાની બહાર ગાડી આવીને ઊભી રહી. હું લોનમાં બેઠી કાગળો જોઈ રહી હતી. નોકરોએ આવીને જણાવ્યું કે કપિલદાય મને મળવા આવ્યો છે. મેં મંજૂરી આપી દીધી. તે ધીમે ધીમે ચાલતો અંદર આવ્યો. આજે તેની ચાલમાં ના ઘમંડ હતો, ના અવાજમાં તાકાત હતી, ના ચહેરા પર અહંકાર હતો. તેનું માથું ઝૂકેલું હતું, આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તે મારી નજીક પહોંચતા જ અચાનક મારા પગમાં પડી ગયો અને ધ્રુજતા અવાજમાં બોલ્યો, મેડમ, મને માફ કરી દો. જો આ કેસ ચાલી ગયો તો હું બરબાદ થઈ જઈશ, મને સજા થઈ જશે, મારી ઇજ્જત ખતમ થઈ જશે, મારો બિઝનેસ ઠપ થઈ જશે, મારું બધું ખતમ થઈ જશે. મેં શાંતિથી તેને જોયો, પછી ધીમેથી કહ્યું, જ્યારે તે મને આખા મહોલ્લામાં બદનામ કરી, સ્કૂલમાં મારા પર ગંદો આરોપ લગાવ્યો, જ્યારે આખા મહોલ્લાની સામે મારી ઇજ્જત ઉછાળી હતી, જ્યારે મારી સાસુ અને મારા બાળકને રડાવ્યા હતા, ત્યારે એક પળ માટે પણ તે આ નહોતું વિચાર્યું કે એક બેગુનાહ માણસ પર શું વીતશે. આજે તું ઈચ્છે છે કે હું તારા માટે વિચારું? હું કેમ વિચારું? તે ગુનો કર્યો છે, તેની સજા પણ તને મળશે. મેં મારી વાત ચાલુ રાખતા કહ્યું, આ કેસ માત્ર મારા માટે નહીં, દરેક એ માણસ માટે છે જેને તે તારી તાકાતના નશામાં કમજોર સમજ્યો છે. હવે ફેસલો અદાલત કરશે, હું નહીં. તે મારા પગમાં બેસી ગયો અને ઘણીવાર સુધી આજીજી કરતો રહ્યો, રડવા લાગ્યો, માફી માંગવા લાગ્યો. પરંતુ તે દિવસે મારા દિલમાં તેના માટે દયાનું એક ટીપું પણ બાકી નહોતું બચ્યું. મારી અપેક્ષા તેનાથી બિલકુલ અલગ હતી. અને માત્ર એક કેસ અદાલતમાં ન ચાલ્યો, પરંતુ જેવો જ કપિલદાયની વિરુદ્ધ વર્ષો જૂનો કેસ ફરીથી ખુલ્યો, તો ના જાણે કેટલા લોકોના હોંસલા પણ જાગી ગયા. અમે બંને, એટલે હું પણ અને તે વૃદ્ધ માણસ મહેશ દીપકે સાહેબ પણ આ વાતથી બિલકુલ અજાણ હતા કે આ દરવાજો ખુલતા જ ન્યાયના કેટલા બીજા દરવાજા ખુલી જશે. પહેલા એક માણસ સામે આવ્યો, પછી બીજો, પછી ત્રીજો. દરેક થોડા દિવસો પછી કોઈને કોઈ નવો માણસ અદાલત પહોંચી જતો હતો. કોઈની પાસે જૂના કાગળો હતા, કોઈની પાસે સાક્ષી હતા, કોઈએ વર્ષો સુધી શાંતિ માત્ર એટલા માટે રાખી હતી કે તેને પોતાના જીવનો ડર હતો. હવે જ્યારે લોકોએ જોયું કે કપિલદાય પહેલીવાર કાનૂનના સિકંજામાં ફસાઈ ચૂક્યો છે, તો તેમના દિલમાંથી પણ ડર નીકળવા લાગ્યો હતો. કોઈએ જણાવ્યું કે તેની જમીન ખોટા કાગળો બનાવીને હડપી લેવામાં આવી હતી. કોઈએ કહ્યું કે તેના પરિવારની ઇજ્જતને પૈસાના જોરે દબાવી દેવામાં આવી હતી. કોઈએ વર્ષો પહેલાં થયેલા એક જુલમની દાસ્તાન સંભળાવી. એક પછી એક એવા કેસો સામે આવવા લાગ્યા કે ખુદ અદાલત પણ હેરાન રહી ગઈ. જે ફાઇલો પર ધૂળ જામી ચૂકી હતી, તે ફરીથી ખુલવા લાગી. જે લોકોએ પૈસા લઈને શાંતિ જાહેર કરી હતી, તેમાંથી કેટલાકે ઘડપણમાં આવીને પોતાના મનનો બોજ હળવો કરવા માટે સાચું બોલી દીધું હતું. અમુક સાક્ષી એવા પણ મળ્યા જેમણે કહ્યું હતું કે તેઓ તેનાથી ડરી ગયા હતા, પરંતુ હવે ચૂપ રહેવું તેમને પાપ લાગવા માંડ્યું હતું. એક સમય એવો આવ્યો કે મેં મહેશ દીપકે સરને કહ્યું કે જો અમે અમારો કેસ પાછો પણ લઈ લઈએ તો પણ હવે કોઈ ફરક નહીં પડે, કારણ કે હવે મામલો માત્ર અમારો નથી રહ્યો. તેમણે હળવી મુસ્કુરાહટ સાથે મારી તરફ જોયું અને બોલ્યા, દીકરી, જ્યારે જુલમ હદથી વધારે વધી જાય તો પછી એક અવાજ હજારો અવાજો બની જાય છે. હવે આ જંગ આપણી નથી રહી, એ બધા લોકોની જંગ છે જેને વર્ષો ન્યાય નથી મળ્યો. અને એવું જ થયું હતું. કપિલદાયની એ શાન શોકત, જેના પર તેને બહુ ઘમંડ હતો, ધીમે ધીમે ખતમ થવા લાગી. જે લોકો ક્યારેક તેની સામે નજરો ઝુકાવીને ઊભા રહેતા હતા, એ જ હવે તેનાથી નજરો ચોરાવીને પસાર થવા લાગ્યા હતા. જે પાર્ટીઓમાં તેના જવા પર લોકો ઊભા થઈ જતા હતા, ત્યાં હવે તેનું નામ પણ નફરતથી લેવામાં આવવા લાગ્યું હતું. તેની દોલત હજુ બાકી હતી, પરંતુ ઇજ્જત ખતમ થઈ ચૂકી હતી. અને માણસ જ્યારે ઇજ્જત હારી જાય તો પછી દોલત પણ તેને વધારે વાર સહારો નથી આપી શકતી. પછી એક દિવસ મને મહોલ્લાના એક માણસે ફોન કર્યો અને કહ્યું કે હવે લોકોને સાચી વાત સમજાવા લાગી છે. આ બધા એ જ કહે છે કે સુસ્મિતા મેડમ સાથે તે માણસે બહુ ખોટું કર્યું. કપિલદાયે જાણી જોઈને પોતાના માણસો તમારા ઘરે મોકલીને તમને હેરાન કર્યા અને સ્કૂલમાં પણ તમને પરેશાન કર્યા. મેં આ વાત સાંભળી તો દિલમાં એક અજીબ શાંતિ મહેસૂસ થઈ હતી. મારે કોઈની પાસે બદલો નહોતો જોઈતો, મારે માત્ર એટલું જોઈતું હતું કે સાચ અને એક દિવસ બધાની સામે આવી જાય. અને ઉપરવાળાએ તે દિવસ દેખાડી દીધો. તેમ છતાં પણ મેં મારા મહોલ્લામાં પાછા જવાનો નિર્ણય ન કર્યો. કેટલાક ઘા એવા હોય છે જે ભરાઈ તો જાય છે, પરંતુ તેમની જગ્યાએ હંમેશા નિશાન રહી જાય છે. તે મહોલ્લાની દરેક ગલી મને મારી બેઇજ્જતી યાદ અપાવતી રહી. દરેક રસ્તો મને તે દિવસ યાદ અપાવતો હતો જ્યારે તે ગુંડાઓએ મારી ઇજ્જતને તાર-તાર કરવાની કોશિશ કરી હતી. એટલે મેં નક્કી કર્યું હતું કે હવે નવી જિંદગી આ જ શહેરમાં શરૂ કરીશ. ઉપરવાળાએ મારા માટે સરળતાઓ પેદા કરી દીધી હતી. મને શહેરની એક સારી સ્કૂલમાં નોકરી પણ મળી ગઈ હતી. ત્યાં કોઈએ મારા વીતેલા કાલ વિશે નહોતું પૂછ્યું. લોકોએ માત્ર મારું એજ્યુકેશન જોયું હતું, મારો એક્સપિરિયન્સ જોયો હતો, મારું કેરેક્ટર જોયું હતું. મેં પહેલા દિવસથી સિદ્ધાંતો અપનાવ્યા જે હંમેશા અપનાવતી આવી હતી.
મારા દીકરાને પણ આ જ સ્કૂલમાં એડમિશન આપી દેવામાં આવ્યું હતું. મારું કામ જોઈને અને એ સાંભળીને કે હું વિધવા છું અને મારા માથા પર કોઈ મર્દનો સહારો નથી, તો તે લોકોએ મારા દીકરાની ફી માફ કરી દીધી હતી અને મારો પગાર વધારવા માટે પણ કહ્યું હતું. ફરક માત્ર એટલો હતો કે હવે હું પહેલાં કરતાં વધારે મજબૂત થઈ ચૂકી હતી. હવે મને ખબર પડી ગઈ હતી કે સાચું બોલવાની કિંમત જરૂર હોય છે અને તેનું ફળ પણ જરૂર મળે છે. અહીં મહેશ દીપકે સર અને તેમની પત્ની રેણુકા દીપકે જીને જિંદગીમાં પણ હવે ખુશીઓ આવી ગઈ હતી. પરંતુ રેણુકાજીની બીમારી દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. તેઓ અવારનવાર મને પોતાની પાસે બોલાવીને કહેતા હતા કે મને હવે કોઈ ચિંતા નથી, તારા પતિને પણ ન્યાય મળી ગયો છે, તેમનું કામ પૂરું થઈ ગયું. મેં મારા દિલનો બોજ ઉતારી દીધો. એક દિવસ તેઓ શાંતિથી આ દુનિયામાંથી વિદાય થઈ ગયા અને મહેશ સર એકલા રહી ગયા. મેં મહેશ સરને મારા પિતાની જેમ સમજ્યા, કારણ કે હકીકત એ જ હતી કે તેમણે મને માત્ર સહારો જ નહોતો આપ્યો, પરંતુ તૂટ્યા પછી ફરીથી જીવતા પણ શીખવાડ્યું હતું. તેમની પત્નીના ગયા પછી તેઓ એકલા રહી ગયા હતા. હું અને માજી અમે બંનેએ એક જ નિર્ણય કર્યો હતો કે તેઓ અમારી સાથે રહેશે. આજે પણ હું તેમને પિતાજી કહીને બોલાવું છું. તેઓ પણ અમને પોતાનો પરિવાર સમજે છે અને તેમને અમને પોતાના ઘરમાં જગ્યા આપેલી છે. આમ તો તેઓ પણ બીમાર રહે છે, પરંતુ તેમના આશીર્વાદ આજે પણ અમારા ઘરની સૌથી મોટી દોલત છે, સૌથી મોટી ખુશી. અને એ સમયે મળી જ્યારે મેં મારા દીકરાને સ્કૂલે જતો જોયો. મારો દીકરો ભણવામાં બહુ સારો છે. મારી જિંદગી ખૂબ સરળતાથી પસાર થઈ રહી છે. હું જ્યારે ક્યારેક રાત્રે મારા રૂમમાં બેસીને વીતેલા દિવસો વિશે વિચારું છું કે જો હું મારા સિદ્ધાંતો વેચી દેતી તો કદાચ સાચે જ ફાયદો જરૂર મળી જાત, પણ હંમેશા માટે મારી જ નજરોમાં પડી જતી. યાદ રાખો, સત્યને થોડા સમય માટે દબાવી શકાય છે, પરંતુ હરાવી ક્યારેય નથી શકાતું. ઈમાનદારીનો રસ્તો મુશ્કેલ જરૂર હોય છે, પણ તેની મંજિલ હંમેશા ન્યાય હોય છે. આજનો સવાલ તમારા સૌથી જો તમારી સામે સત્ય અને લાલચમાંથી કોઈ એકને પસંદ કરવાની નોબત આવે તો તમે કોનો સાથ આપશો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો. જો તમને પણ લાગે છે કે આ સમાજમાં સત્ય, ઈમાનદારી અને ન્યાય જીતતા રહેવા જોઈએ, તો આ વાર્તાને એક લાઇક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ દિલને સ્પર્શી લે તેવી વાર્તાઓ માટે અમારા પરિવારનો હિસ્સો બની જાઓ. તમારું એક સબસ્ક્રાઈબ અમને હજુ પણ વધારે સારી વાર્તાઓ લાવવાની હિંમત આપે છે. આભાર.